લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। કચ્છના કોમી એકતા પ્રતીક હાજીપીર બાબાના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હાજીપીર બાબા ઉર્સ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોમી એકતાના પ્રતીક હાજીપીર દરગાહ પર કચ્છ નહીં ગુજરાતભરથી શ્રદ્ધાળુઓ પગે ચાલીને આવે છે અને પોતાની મનની મુરાદ પૂરી પાડે છે। સાથે કોમી એકતાના પ્રતીક હાજીપીર બાબાના દરગાહ પર શનિવારના શ્રદ્ધા સાથે દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા છે। ઉર્સ તારીખ 26, 27 અને 28 આમ 3 દિવસ સુધી ચાલશે। ભાવિકો પોતાની મન્નત પૂરી કરવા લાખો શ્રદ્ધાળુઓ એકસાથે ઉમટ્યા છે। આ 3 દિવસમાં પોતાના વાહનોથી પણ મેળાની મજા માણશે। આ દરમિયાન પાણીની વ્યવસ્થા, નાહવા ધોવાની વ્યવસ્થા પણ હોય છે અને આવી ગરમી દરમિયાન ઠંડા પીણાનો વ્યવસ્થા કરવામાં આવે છે અને આ સેવામાં પોલીસ અધિકારી પણ રહે છે। બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા। આજે આપણે કચ્છમાં જે કહેવાય રણની કંધી માથે હાજીપીર દાદાના જે જગ્યા છે એને તમામ હિન્દુ મુસલમાન તમામ જ્ઞાતિ માને છે, એ જગ જાય છે। આખા ગુજરાતમાંથી તેમજ બહારથી પણ બોમ્બેથી માણસો આવતા હોય સલામ માટે અને દર્શન કરવાને જે માનતા કરે છે એની આજે પણ એમનો જાહેર પરચો છે। તો આજે જે અમારો પરંપરાગત જે મેળો આ રમજાન મહિનામાં કારણે રોજા હોય મુસ્લિમ સમાજના એના કારણે થોડુંક 20 દિવસ પાછળ કરવામાં આવે છે। પણ આપ જે જાણો છો કે અત્યારે સંખ્યા આ બાજુ ભુજથી નિરોણા બિબર થઈને આમ આવે, આ બાજુ નખત્રાણા થઈને છારી ફુલાઈ થઈને એટલી બધી ટ્રાફિક છે જેની વાત મૂકો। તો એ મેળાનું આજે ઓપનિંગ કરવા માટે બાબા સાહેબ હાજીયાણી એવા જ અમારા હાજી આમન જત તેમજ અહીંયાના રાજુભાઈ, ગામના સરપંચ, આપણા ઓતલીભાઈ તેમજ સરકારી કર્મચારી બધા અને ભેગા મળી અને બાબા સાહેબને હાથે અને હાજીયાણીના હાથે જે આજ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સારી રીતે બધા લાભ લે મેળાનું, બધા સારી નોંધ લઈ જાય એવું આપણે હાજીપીર દાદા કને પ્રાર્થના કરીએ। અને વાત રહી વિકાસની, તો અત્યારે જે રોડની ખૂટતી કડી હતી, ખરાબ એટલે અતિ ખરાબ જે રોડ હતો અને જે પણ જાત્રાળુ અહીંયાથી આપણી નોંધ એમ થતું કે અહીંયા કોઈ કરવાનું નથી, તો એના માટે જે આ વિસ્તારના કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અને 16 કિલોમીટર એમાં આવે, 16 અબડાસામાં આવે, સાથે મળી અને સરકારમાં જે રજૂઆત કરી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની ગંભીરતા સમજી આ સાઈડમાં ઉદ્યોગ એવી જ રીતે અનેક જાત્રાળુઓને તકલીફ ન પડે, તાત્કાલિક આખા કચ્છમાં ક્યાં પણ નથી એવો સિમેન્ટ રોડ 95 કરોડનો આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ રોડ પાસ કરી દીધો અને એના જોગ નંબર પણ આપી દીધા છે। તો આના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના વડાપ્રધાન શ્રી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને તમામ ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ આભાર માની છીએ। અને હજી પણ સ્થાનિક જે આપણા અહીંયાના મુજાવર જે પરિવાર છે એ બધાનો અહીંયા કને હક હિસ્સો લાગે અને અમારા બાબા સાહેબ છે બધાનો એમની રજૂઆત છે ભવિષ્યમાં હજી અહીંયા ખૂટતી કડી છે જે જાત્રાળુઓને જે તકલીફ પડે છે એના માટે જે લખિત આપશે એને રજૂઆત કરી અને વહેલી તકે થાય એના માટે પણ અમે પ્રયત્ન કરશું।